અમદાવાદ શહેરનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। શહેરમાં વધતી જતી વસ્તી સાથે વાહનોની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાઓએ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરાઈ છે। બ્રિજ નીચેની ખાલી પડેલ જગ્યાએ એસજી હાઈવે, લો ગાર્ડન, સીજી રોડ સહિતની જગ્યાએ તંત્ર દ્વારા પેડ પાર્કિંગ શરૂ છે। આ તમામ જગ્યા પર પાર્કિંગ માટે નજીવા દરની રકમ વસૂલાય છે, પરંતુ દરેક જગ્યા પર જુદી જુદી રીતે રકમ વસૂલવામાં આવે છે। અનેક જગ્યાએ મેન્યુઅલી ચિઠ્ઠી બનાવીને અપાય છે, જેમાં લોકો નજીવો દર ચૂકવવા પણ રકઝક કરતા હોય છે। તો લો ગાર્ડન પાસે એએમસી પાર્કિંગમાં સ્માર્ટ ડિજિટલ કોમ્પ્યુટર જનરેટેડ પાર્કિંગ ટિકિટ ઇસ્યુ કરવાની શરૂઆત કરવામાં આવી। એના માટે એક પાર્કિંગ કરીએ એટલે આપણને આ ટાઈપની એક ચિઠ્ઠી આપવામાં આવે છે કે જેની પર કલાક અને એના પ્રમાણે જે કિંમત હોય છે એ લખેલી હોય છે। એટલે જેમ કે 1 કલાક સુધી તમે પાર્ક કરો વ્હીકલ, એના 5 રૂપિયા તમારે ભરવાના હોય છે। એ પછી જેમ જેમ તમારા કલાક વધતા જાય પાર્કિંગના, એ પ્રમાણે તમારે પૈસા વધારે ચૂકવવાના આવે છે। તો આ પ્રમાણે આપણે પાર્કિંગ કરીએ એટલે આપણને પહેલા ટિકિટ આપી દેવામાં આવે છે, પણ ઘણા લોકો હોય છે જે 1 કલાકનું પહેલા પેમેન્ટ કરી અને ત્યારબાદ પછી 2 કે 3 કલાકે ઘણી વખત આવતા હોય છે। અમારે બહુ તકલીફ પડે સાહેબ। અમુક લોકો એવા આવે છે કે અમુક લોકો ગાડી પાર્ક કરે છે, 15-20 મિનિટ રાખે છે, 1 કલાક રાખે છે, તો એ કહે છે કે પૈસા નહીં આલું। તો હવે એના માટે કોઈ મના કરવું પડે સાહેબ। એના માટે કઈ કડક કાયદા લાવવું પડે। તો ના ધમકી આપે છે, કોઈ પૈસા નહીં આલું, જાઓ જે કરવું એ કરી લો। આપણે એવું કરવાનું ભાઈ, કોણ સા આપણે પાસ બંદૂક ને લાઠી હે, હા પણ નહીં પૈસા હાલતા તો આપણે શું કરીએ સાહેબ? હા ટોઈંગ એવું લોકો બદમાશી કરે છે। ચિઠ્ઠી આપો, નંબર લખીને આપો, ટાઈમ લખીને આપો, તો લોકો શું કહે છે કે આ ટાઈમમાં તો હું આવ્યો જ નથી, તમે ટાઈમ ખોટું લખેલા છે, એવું કરે છે। અમુક લોકો બહાના કરે છે અને અમુક લોકો કાયદેસર પૈસા હાલે છે।